ભક્તિ વાઇબ્સમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. ચાલો આજે આપણે એક એવી કથામાં જઈએ જે પ્રેમ, શ્રાપ અને મુક્તિની વાત કરે છે. કલ્પના કરો કે ફક્ત એક દિવસની શ્રદ્ધા અને શિસ્ત જીવનની સૌથી મોટી મુશ્કેલીને પણ દૂર કરી શકે છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ કામદા એકાદશીની અદ્ભુત શક્તિ વિશે. સૌથી પહેલાં તો આ નામ જ સમજીએ, કામદા. આનો અર્થ જ થાય છે ઈચ્છાઓ પૂરી કરનાર. એટલે કે આ વ્રત આપણી સાચી, હૃદયપૂર્વકની મનોકામનાઓને પૂર્ણ કરવાની શક્તિ ધરાવે છે એવી માન્યતા છે. પણ આ વ્રતની શક્તિ કેટલી છે એ જાણવા માટે આપણે વરાહ પુરાણમાં વર્ણવેલી એક ખૂબ જ રસપ્રદ કથામાં ઉતરવું પડશે. આ કથા જ આપણને બધું સમજાવી દેશે. તો વાત શરૂ થાય છે રાજા પુંડરીકના એકદમ સુંદર રાજ્ય રત્નપુરમાં. અહીં લલિત નામનો એક ગંધર્વ રહેતો હતો, જે એક દિવ્ય સંગીતકાર હતો, અને એની પત્ની હતી લલિતા. બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. પણ પછી એક દિવસ બધું બદલાઈ ગયો. રાજદરબારમાં લલિત ગાઈ રહ્યો હતો અને એનું મન એક ક્ષણ માટે એની પત્ની લલિતાના વિચારોમાં ખોવાઈ ગયો. બસ એટલું જ. એના ગીતનો સૂર જરાક ચૂક્યો, અને આટલી નાની વાત પર રાજા એટલા ગુસ્સે થયા કે એમણે એક ભયંકર, જીવન બદલી નાખનારો શ્રાપ આપી દીધો. અને શ્રાપની અસર તરત જ થઈ. લલિતનું જે દિવ્ય સ્વરૂપ હતું એ એક ભયાનક રાક્ષસમાં ફેરવાઈ ગયું. એનું શરીર વિશાળકાય બની ગયું અને હવે એ જંગલોમાં ભટકવા માટે મજબૂર હતો. તો સવાલ એ હતો કે આ ભયંકર પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો હતો? લલિતાનું તો હૃદય જ તૂટી ગયું, પણ એ હિંમત ન હારી. એ પોતાના શ્રાપિત પતિની પાછળ ભટકતી રહી, એના દુઃખમાં રડતી રહી અને સતત એને બચાવવાનો કોઈને કોઈ રસ્તો શોધતી રહી. આમ ભટકતા ભટકતા એ વિંધ્યાચલ પર્વત પર પહોંચી, જ્યાં એને ઋષિ શૃંગીનો આશ્રમ મળ્યો. લલિતાએ ઋષિને આખી વાત કરી, પોતાના પતિની દુર્દશા વર્ણવી અને ઉકેલ માટે ખૂબ વિનંતી કરી. ત્યારે ઋષિએ એને એક ઉપાય બતાવ્યો. એમણે કહ્યું, આનો એક જ ઈલાજ છે, કામદા એકાદશીનું વ્રત. અને એમણે સમજાવ્યું કે લલિતાએ આ વ્રત કેવી રીતે કરવું અને એનું પુણ્ય પોતાના પતિને કેવી રીતે અર્પણ કરવું, જેથી એ શ્રાપમાંથી મુક્ત થઈ જાય. તો હવે આપણે એ માર્ગ પર આવીએ જે મુક્તિ તરફ દોરી જાય છે. ઋષિએ લલિતાને એક એક વિધિ સમજાવી, જેનું પાલન એણે પૂરી શ્રદ્ધા અને ભક્તિથી કરવાનું હતું. જુઓ, આ કંઈ માત્ર ભૂખ્યા રહેવાની વાત નહોતી. આ તો એક સંપૂર્ણ શિસ્તબદ્ધ પ્રક્રિયા હતી, જેમાં સવારે બ્રહ્મ મુહૂર્તમાં, એટલે કે સૂરજ ઉગે એના પણ પહેલાં ઉઠીને પવિત્ર સ્નાન કરવાનું. પછી પૂજાની જગ્યા સાફ કરીને ભગવાન વિષ્ણુની સ્થાપના કરવાની. એમને ફૂલ, તુલસી, ફળ અર્પણ કરવાના. અને સૌથી અગત્યનું, આ વ્રતની કથા સાંભળવી કે વાંચવી અને ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ કરવો. બધું જ નિયમ પ્રમાણે કરવાનું હતું. અને આ આખી પ્રક્રિયાનું કેન્દ્રબિંદુ શું હતું? ધ્યાન અને મંત્રોચ્ચાર. ખાસ કરીને ભગવાન વિષ્ણુનો આ મહામંત્ર, જેને સૌથી શક્તિશાળી માનવામાં આવે છે. અને હા, વ્રત દરમિયાન શારીરિક શુદ્ધતા પણ એટલી જ જરૂરી છે. એટલે જ આહારના પણ કેટલાક નિયમો છે. અનાજ, દાળ, કઠોળ જેવી વસ્તુઓથી દૂર રહીને શરીરને સાત્વિક રાખવાનું હોય છે. લલિતાએ પૂરી શ્રદ્ધાથી, એક પણ ભૂલ વગર ઋષિએ બતાવેલી દરેક વિધિનું પાલન કર્યું, અને જેવા એણે વ્રતનું પુણ્ય પોતાના પતિને અર્પણ કર્યું, ચમત્કાર થયો. લલિતનું રાક્ષસી સ્વરૂપ ગાયબ થઈ ગયું અને એ ફરી પોતાના સુંદર દિવ્ય ગંધર્વ સ્વરૂપમાં પાછું આવી ગયો. તો આ પ્રાચીન કથા એ આપણને આજે શું શીખવે છે? આજના સમયમાં જે લોકો આ વ્રત કરે છે તેમના માટે આ કથા એક શક્તિશાળી પ્રતીક છે. આ કથા એ જ બતાવે છે કે આ વ્રત એક પ્રકારનું આધ્યાત્મિક રીસેટ બટન છે. એવી માન્યતા છે કે તે આપણા કર્મોને શુદ્ધ કરે છે, પાપોનો નાશ કરે છે અને સાચી મનોકામનાઓ પૂરી કરવામાં મદદ કરે છે. અને વાત માત્ર આધ્યાત્મિકતાની નથી. ઉપવાસનું જે શિસ્ત છે એનાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદા થાય છે. એનાથી જીવનમાં પણ સકારાત્મકતા આવે છે. આ આખી કથાનો સાર શું છે? એ છે સંકલ્પની શક્તિ. લલિત અને લલિતાની આ વાત આપણને બતાવે છે કે સાચા મનથી કરેલી ભક્તિ અને શિસ્ત જીવનના મોટામાં મોટા પડકારોને પણ પાર કરાવી શકે છે. તો અંતમાં આ કથા આપણને એક વિચાર સાથે છોડી જાય છે. શું ખરેખર શિસ્ત અને શ્રદ્ધાનો ફક્ત એક દિવસ કોઈના જીવનની દિશા બદલી શકે છે? કામદા એકાદશીની આ ગાથા તો કહે છે કે જવાબ હા છે.